કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરની મધ્યમાં માંડવી પાનીગેટ રોડ ઉપર આવેલ જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે વડોદરા શહેર તેમજ જિલ્લાના અનેક જરૂરતમંદ દર્દીઓ બીમારીના ઇલાજ માટે આવતા હોય છે। આ હોસ્પિટલ ખાતે જનરલ સર્જન, પ્રસૂતિગૃહ તેમજ ઓર્થોપેડિક સહિત અનેક સેવાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ હોય છે। હાલ આ હોસ્પિટલ ખાતે પ્રસૂતિ માટે આવતી મહિલાઓ માટે મેટર્નિટી વોર્ડમાં સુઝલોન કંપની દ્વારા 40 બેડ ઉપલબ્ધ કરવામાં આવતા ખુશીની લહેર ઉઠવા પામી હતી। આજે એડિશનલ કલેક્ટર અને એડીએમ વડોદરા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સુઝલોન કંપનીના સમગ્ર સ્ટાફ તેમજ જમનાબાઈ જનરલ હોસ્પિટલના ડૉક્ટર જીજ્ઞા નાયક સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। અંધજન મહાજ મંડળ છે ને ત્યાં જ બનાયા છે, ત્યાં જ બેડ એટલે એનજીઓ યસ અને આપીને ઝડપી આપી તમે બહુ સારું કામ કરો છો। आओ सर, आओ लाओ पकड़ो सर। આજે મારું કામ થઈ જાય એટલું આપવાનું છે એટલે દરેકને પોતાનો અલગ રૂમ હોય ને એવું લાગે પ્રાઇવેટ બહુ સરસ। આ બધું આપણે કાંઈ ને કાંઈ પૂછીને જ લઈએ જોઈને કેટલા પણ લોકો વરદાન જેવું જ છે। હોસ્પિટલ ખાતે બેડ અર્પણ કરવામાં આવ્યા છે। જી, શું કહેશો? આ જમનાબાઈ હોસ્પિટલ એ આ એરિયાની આખા વડોદરા કો છોટાઉદેપુર કો એની એક બહુ મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ ગાયકવાડ સાહેબના સમયથી શરૂ થયેલી જગ્યા છે અને અત્યારે ઘણી પોપ્યુલર પણ છે। એની અંદર જે ગાયનિક ડિપાર્ટમેન્ટમાં બેડ્સની જરૂર હતી, પલંગની, તો એ લોકોએ સુઝલોન પાસે આ વાત ગઈ। સુઝલોન એ અમારી અંજન મંડળની પાર્ટનર સંસ્થા છે, 2007થી જોડાયેલી છે। એ લોકો જુદી જુદી મદદ કરતા એમને આ એવું લાગ્યું કે આ હોસ્પિટલ જે આટલું સરસ કામ કરે છે, જે રોજના 1500 જેટલી તો એની ઓપીડી છે, તો એમાં 40 જેટલા પલંગની જરૂરિયાત હતી, તો એમની રિક્વાયરમેન્ટ મુજબ જે પેસિમેન્ટ્સ હતા એ પ્રમાણે બનાવીને આ જે પલંગો છે એ દિવ્યાંગ લોકોએ અમદાવાદ જે અંજન મંડળ છે ત્યાંના વર્કશોપમાં તૈયાર કર્યા અને આજે અહીંયા આગળ એડિશનલ કલેક્ટર શ્રી પટેલ સાહેબના વરદ હસ્તે જીજ્ઞાબેન અને બીજા અહીંયાના હેડ્સ એમની હાજરીમાં અહીંયા આપ્યા। અમે ઈચ્છીએ કે આ પેશન્ટોને આ ખૂબ જ ઉપયોગી થાય અને સુઝલોન એ હંમેશા આવા કાર્યો માટે અગ્રેસર છે, કારણ કે 300 જેટલા ગામોમાં કામ કરે છે અને આવા બીજા પણ કામમાં જ્યાં પણ જોડાવાનું હશે ત્યાં અમને લોકોને જોડાતા ખૂબ જ ખુશી થશે। અન્ય સંસ્થાઓ પણ આ કાર્યમાં જોડાય, તમારું શું માનવું છે? આ એક દરિયો છે સાહેબ, ગમે એટલું કામ કરો એ ઓછું છે, સમાજની જરૂરિયાત છે। જેટલી પણ કંપનીઓ CSR કરતી હોય અથવા તો સેવાભાવી સંસ્થાઓ હોય એ પોતાનાથી જે બને તે એ આવી જગ્યાએ કામ કરે, કારણ કે એક મિશન લેવલ ઉપર આ હોસ્પિટલ કામ કરી રહી છે, તો એની સાથે આપણે સૌ હાથ દઈએ। જેમ કૃષ્ણ ભગવાન ને ગોવર્ધન પર્વત ઉપાડ્યો એમ જમનાબાઈ આ પેશન્ટોની સેવાનું કામનો પર્વત ઉપાડે છે, પણ એને આપણાથી જે થાય એ ટેકો બધી જ સંસ્થાઓએ, બધા જ વર્ગોએ અને બધી જ કંપનીઓએ કરવો જોઈએ, તો આ એક બહુ મોટું કામ પાર પાડી શકાય એવું મારું માનવું છે। આપનો પરિચય સર? મારું નામ તારક લુહાર, હું નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જે અમદાવાદ અંધજન મંડળ છે, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, એમાં હું સેક્રેટરી તરીકે છું।
સંસ્થા તરફથી જે બેડનું ઓપન કરવામાં આવ્યું છે, શું કહેશો? નમસ્કાર. આજરોજ સુઝલોન એનર્જી કંપની લિમિટેડ તરફથી અમને 40 ફાઉલર બેડ આપવામાં આવેલા છે, જે 18/3 કલેક્ટર સાહેબના મિટિંગ રાખેલી હતી CSRમાં. તેમાં કલેક્ટર સાહેબના કહેવાથી અમને સુઝલોન એનર્જી લિમિટેડ કંપની તરફથી અહીંયા આવી અને એ લોકો ચેક કરી અને ખરેખર અહીંયા 40 બેડની જરૂર છે. એ પ્રમાણે અમને 40 બેડ આપ્યા છે અને જેનાથી અમારો ગાયનેક ડિપાર્ટમેન્ટ તથા બધા વોર્ડમાં જે બી જરૂરી પલંગ બાકી હતા તે આવી ગયા છે. એનાથી પેશન્ટને સારી એવી હેલ્પ મળશે અને પ્રાઇવેટ જેવું લાગશે પેશન્ટને. ખરેખર બહુ સરસ થઈ ગયું છે. સુઝલોન કંપનીના 3 હેડ બધાને હું ધન્યવાદ આપું છું અને આખી કંપની તરફથી જે બી લીડ કરે છે માણસો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ કયા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો? એડિશનલ કલેક્ટર સાહેબની હાજરીમાં યોજાયો હતો, પટેલ સાહેબની હાજરીમાં, અને સુઝલોન કંપનીના બધા 3 હેડ આવેલા હતા અને એ સાથે અમારી બી હોસ્પિટલના બધા મહાનુભાવો હાજર હતા. અન્ય સંસ્થાઓને શું સંદેશો આપશો? અન્ય સંસ્થાઓને એ સંદેશો આપવાનો છે કે ભાઈ આ રીતે CSR કંપની જે છે, જે બી મલ્ટીનેશનલ કંપની આ રીતે હેલ્થમાં જે રીતે પોતાનો ફાળો સુઝલોન કંપની આપ્યો છે એ રીતે અમને આપતા રહે તો પેશન્ટોને જે ખરેખર જરૂરી પુઅર પેશન્ટ છે એમને સારી પ્રાઇવેટ જેવી ફેસિલિટી મળે અને અમારી સંસ્થા વધારે ને વધારે સેવા કરે અને લોકોને લાભ મળે તેવી જ અમારી અપેક્ષા છે. આપનો પરિચય? डॉक्टर जिग्ना, CDMO जमुनाबाई हॉस्पिटल. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें